તો વલસાડની ઓરંગા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાણી છે। ખેરગામ તાલુકાને જોડતો કૈલાસ રોડનો બ્રિજ ડૂબ્યો। ખેરગામ તાલુકાના 40 ગામને જોડતો આ રસ્તો બંધ થયો છે। નદીના પાણી બ્રિજ પર ફરી વળતા અવરજવર માટે આ જે રસ્તો હતો તે બંધ થયો છે, જેને લઈને 40 ગામને આ જોડતો રસ્તો હતો 40 ગામ સંપર્ક વિહોણા બન્યા છે। વલસાડ જિલ્લામાં જે રીતે ઉપરવાસમાં ભારે વરસાદને લઈને ઓરંગા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાણી છે અને ત્યારબાદ ખેરગામ તાલુકાને જોડતો ઓરંગા નદીનો કૈલાસ રોડનો આ બ્રિજ હતો તે આખો જળમગ્ન બન્યું છે। ઓરંગા નદીના બ્રિજ વલસાડ અને ખેરગામ તાલુકાના 40 ગામને જોડે છે, પરંતુ પાણી ફરી વળવાને કારણે 40 ગામ સંપર્ક વિહોણા બન્યા છે। અવિરત વરસાદ વરસવાને કારણે ઓરંગા નદી છે તે ગાંડીતૂર બની છે, જેને લઈને બે કાંઠે વહેતા આ પ્રકારની સ્થિતિ સર્જાણી છે। નદીના પાણી બ્રિજ ઉપર ફરી વળતા 40 ગામ સંપર્ક વિહોણા બન્યા। કપરાડા તાલુકાનું એક ગામ છે જ્યાં આગળ ગઈકાલે રાત્રે મને ફરિયાદ મળી હતી કે વાડી ગામ છે, એમાં ડુંગર ધસી પડવાની ફરિયાદ હતી। અગાઉ ગયા વર્ષે પણ જીઓલોજી માઇનિંગે પણ એની તપાસ કરેલી છે, મેં વિગતો કઢાવી છે અને આ વર્ષે પણ આપણે એનું પ્રોપર સ્ટડી કરાવી લઈશું। પણ ત્યાં આપણને જે જોખમ લાગતા હતા એવા 3 મકાનોને આપણે શિફ્ટ કરાવી દીધા છે।